હાઉ ટુ ફાઇલ અ કમ્પ્લેન ઇન કન્ઝ્યુમર કમિશન કોર્ટ, એટલે કે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આપણે ફરિયાદ કઈ રીતે ફાઇલ કરી શકીએ છીએ. તો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ ફાઇલ કરવા માટે સૌપ્રથમ ફરિયાદ અરજી એક તૈયાર કરવાની, જેમાં ફરિયાદીનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સાથે સામાવાળાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આખા તમારા જે બનાવ બનેલો છે એનું સવિસ્તૃતીકરણ કરવાનું. છેલ્લે દાદ માંગવાની. દાદમાં તમારે શું માંગવાનું? તમારે જે ફરિયાદનો ખર્ચો હોય તે માંગી લેવાનો, માનસિક દુઃખ ત્રાસ માંગી લેવાના, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને હવે તમારે કોર્ટ પાસે શું મદદ જોઈએ છે એ માંગી લેવાની. સાથે એક એફિડેવિટ આવશે કે તમે જે ફરિયાદ કરો છો એને લગતું એફિડેવિટ. એક સરનામા પુરસીસ આવશે કે જેમાં ફરિયાદી અને સામાવાળાના સંપૂર્ણ સાચા સરનામા હશે, અને દસ્તાવેજી પુરાવા લિસ્ટ. એની અંદર તમારી પાસે કોઈ બિલ છે, કોઈ વોરંટી કાર્ડ છે, અથવા તો કોઈ મેસેજીસ છે, કોઈ ઈમેલ્સ છે, તો એની પ્રિન્ટ આઉટ નીકાળી આખો સેટ તૈયાર કરી ફરિયાદીનો ફોટો ઓળખ કાર્ડ આટલું લઈ તમે ફરિયાદ ફાઇલ કરી શકો.